બાદ સુરતના ખટોદરામાં શ્રીજીની મૂર્તિઓ તોડી નાખવામાં આવી છે। અજાણ્યા ઇસમોએ 15 જેટલી મૂર્તિને ખંડિત કરી છે। મૂર્તિઓ ખંડિત કરતા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ગણેશ ચતુર્થી આવી રહી છે, જેના માટે શ્રીજીની જે મૂર્તિઓ છે એ તૈયાર કરવામાં આવી છે। જોકે કેટલાક ઇસમો દ્વારા આ મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે। હોસ્પિટલ બાજુમાં અહીંયા ભગવાન ગણેશની પ્રતિમા ખંડિત કરી હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે, પરંતુ ગણેશજીની પ્રતિમા ને આખી ખંડિત નહીં, એટલે આંગળી તૂટી છે, અમુક જગ્યા પર નાના નુકસાન થયા છે। એટલે આમાં કોઈ કાવતરાખોર હશે તેની પોલીસ યોગ્ય તપાસ કરશે એવો અમને વિશ્વાસ છે। અને મૂર્તિકાર ભાઈએ જે રામભાઈ તેને પણ કહ્યું કે અમે કોઈને જોયા નથી અને અમને એવું કંઈ લાગ્યું નથી, આ કેવી રીતે ખબર નથી। એટલે આ મુખ્ય વસ્તુ એ કે આ મૂર્તિ કેટલું એ ખાસ જાણવી જરૂરી છે। એના માટે પોલીસ તંત્ર દ્વારા કાર્ય કરવામાં આવશે અને પોલીસ તંત્ર દ્વારા એની કામગીરી કર્યા પછી અને મૂર્તિકાર ભાઈ જે જવાબ આપે એના આધાર પર આ નક્કી કરવામાં આવશે। જાનવી પોતાના પંડાલની અંદર 200-250 મૂર્તિઓ, તે પૈકી 10 થી 12 મૂર્તિઓના આંગળીઓનો ભાગ તૂટી ગયેલો છે, હાથના પંજાના ભાગે થોડું ઘણું નુકસાન થયેલું છે। તે બાબતની જાણ પોલીસ જગ્યા ઉપર જઈને તપાસ કરતા ત્યાં અને આસપાસના કેમેરા ફૂટેજ જતા કોઈ એવું ગુનાહિત અથવા કોઈ ઇરાદાપૂર્વક કરેલ કૃત્ય પોલીસની હાલની તપાસમાં જણાઈ નથી આવ્યું। તેમજ મૂર્તિકારના અને તેમના સાથેના કામ કરતા 25 મજૂરોને પૂછતાછ કરવા દરમિયાન જાણવા મળ્યું છે કે મૂર્તિ માટીની મૂર્તિ પર્ટિક્યુલર બનાવી છે અને માટીની મૂર્તિ અને અત્યારે ભેજવાળું વાતાવરણ છે, નવી મૂર્તિઓ બધી બનાવેલ છે, કલરનું પેઇન્ટિંગનું કામ કરેલ છે। તેમજ મૂર્તિઓના પેસેજ નજીક ગોઠવેલા છે। હજારો લોકો મૂર્તિઓના ઓર્ડરવાળા જોવા પણ આવતા હોય છે અને પોતાની ઓર્ડર હોય તે મૂર્તિઓ લેવા બી હોય છે। ત્યારે મૂર્તિઓ નીકાળતા, બહાર કાઢતા અને ખસેડતા સમય અથવા કોઈ લોકો પોતાના પરિવારના બાળકો સાથે આવતા હોય છે, તો હાથનો ટેકો દઈ દેવાથી અથવા આગળ પાછળ થવાથી એ મૂર્તિઓનું નુકસાન થયું હોવાનું અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન જણાય।